આદિપુરમાં પતિએ પત્નીને છરીના ઘા ઝીકી હત્યા નિપજાવી. ભોગ બનનારના પિતા દ્વારા કરવામાં આવેલી નાણાં ઉઘરાણી અને આડા સંબંધોને કારણે હત્યા નિપજાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીને ઝડપી લીધો છે. આદિપુરના બેવાડી વિસ્તારમાં પતિએ પત્નીની છરીના ઘા ઝીકી હત્યા નિપજાવી હતી. ભોગ બનનાર પિતાએ કરેલી પૈસાની ઉઘરાણી અને પત્નીના આડા સંબંધનો વહેમને કારણે હત્યા નિપજાવી હતી. આ અંગે ભોગ બનનાર ભાવનાબેન વાણિયાના પિતા વેલજીભાઈ કાયાભાઈ વાણિયાએ આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં પોતે પૈસા માંગતા હતા એટલે ગઈકાલે પૈસાની ઉઘરાણી કરવા ગયા હતા, જેથી મન દુઃખ રાખી અને આડા સંબંધ બાબતે શંકા વહેમ રાખી પોતાની દીકરી ભાવનાની તેના પતિ હરેશ દાનાભાઈ મહેશ્વરીએ છરીના ઘા ઝીકી હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. મારા જમાઈ પાસે પૈસા લેવાના હતા અને ઘડી ઘડી મને મેં વ્યાજે પણ 10,000 રૂપિયા 10% હિસાબે લઈ આપ્યા છે, પણ હું આજ 9 થી 10 મહિનાથી એની પાસે માંગુ છું રહ્યો. તો રોજ મને જ્યારે જાઉં ને મહિનો 15 દિવસ પછી તો મને એ જ કહેતો હતો કે મારી કણે થશે ને ત્યારે આપીશ, મારી કણે થશે ત્યારે આપીશ. અને હું જે કાલે આજ બનાવ બન્યો ને એને કાલ સાંજના હું એમની પાસે ગયો હતો, તો મારી બેબીને ખોટી ધમકી આપતો હતો કે હું આમ કરી નાખીશ, મારી નાખીશ, તે કરી નાખીશ કે પછી. અને એ પૈસા તો મને આપતો જ નથી. આટલાથી મારી ગાડી લઈ દીધી છે મેં એટલા માટે એને ગાડી લઈ દીધી છે કે મારી બેબી છે અને સુખ શાંતિથી રહે એટલા માટે. આજે શું બનાવ બન્યો? આજે બનાવ બને મારી બેબીને ત્યાં છરીના ઘા મારીને મારી નાખી. પછી એટલે રવિભાઈ મને જણાવ્યું કે તમારી બેબીને આ તમારા જમાઈ આ રીતના કરીને મારી નાખી છે. આ અંગે આદિપુર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ વેલજીભાઈ કાયાભાઈ વાણિયાએ ફરિયાદ નોંધાવી છે કે પોતાની દીકરી ભાવનાએ આરોપી હરેશ મહેશ્વરી સાથે પ્રેમલગ્ન કર્યા હોય. આરોપી કોઈ કામ ધંધો ન કરતો હોય, પોતાની દીકરીનું ઘર સંસાર સારી રીતે ચાલે તે માટે તેને રિક્ષા અપાવી હતી, જેના ભાડા પેટે 90,000 લેવાના નીકળતા હોય તેની પાસે રૂપિયાની માંગણી કરી હતી. જે બાબતનું આરોપીએ મનદુખ રાખી તેમજ આડા સંબંધ બાબતે વહેમ રાખી તેમની દીકરી ભાવનાને શરીરના અલગ અલગ ભાગે ફરીને આડેધડ ઘા ઝીકી હત્યા નિપજાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે વધુ મળતી વિગતો મુજબ આદિપુરના રામદેવપીરની મંદિરની બાજુમાં બનેલી આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઈ હતી. આ અંગે અંજારના ડીવાયએસપી મુકેશ ચૌધરીએ આદિપુરમાં પરિણીતાની પતિએ જ છરીના ઘા ઝીકી હત્યા કરી હોવાનું જણાવી આરોપીને રાઉન્ડ અપ કરી લીધો છે તેમ જણાવ્યું છે. આજરોજ તારીખ 10 જૂન 2024ના રોજ આદિપુર ખાતે એક ખૂનનો બનાવ બને, જે બનાવ બન્યા બાદ ફરિયાદી વેલજીભાઈ કાયાભાઈ વાણિયા દ્વારા આદિપુર પોલીસ સ્ટેશન ખાતે એક ખૂનની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલ છે. આ સમગ્ર બનાવની હકીકત એવું છે કે ફરિયાદીની દીકરી ભાવનાને અગાઉ હરેશ દાનાભાઈ મહેશ્વરી સાથે પ્રેમ લગ્ન કરેલા હતા અને આ હરેશભાઈ કોઈ કામ ધંધો કરતા ન હોય, જેથી ફરિયાદી વેલજીભાઈ દ્વારા હરેશને એક રિક્ષા ખરીદી કરીને આપવામાં આવી હતી અને આરોપી પાસેથી ફરિયાદીને આ રિક્ષાના રૂપિયા 90,000 લેવાના નીકળવાના બાકી હોય એ આરોપી દ્વારા આપવામાં ના આવતા ફરિયાદી દ્વારા એની વારંવાર ઉઘરાણી કરવામાં આવતી હતી. તેમજ આરોપી ફરિયાદીની દીકરી ભાવનાને આડા સંબંધો હોય એ બાબતનો શક વહેમ રાખેલો હતો અને જેનું મન દુઃખ થતાં આજે સવારે આરોપી દ્વારા ફરિયાદીની દીકરી ભાવનાને છરીના ઘા મારીને તેનું ખૂન કરી નાખવામાં આવેલું હતું. જે બનાવની સમગ્ર જાણ થતાં આદિપુર પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી અને તપાસ તજવીજ કરતાં આરોપી હાલમાં રાઉન્ડ અપ કરેલ છે.